તો આ તરફ વાપીમાં ચોથા માળેથી પટકાતા એક મજૂરનું મોત નીપજ્યું। છીરીમાં ચામુંડા ડ્રીમ સિટી એપાર્ટમેન્ટની આ ઘટના છે, જેમાં કામ કરતો મજૂર ચોથા માળેથી નીચે પટકાયો હતો અને ઘાયલ થયો હતો। તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। સેફટી વગર કામ કરતા બિલ્ડિંગની કામગીરી પર શંકા ઊભી થઈ રહી છે, કારણ કે ચોથા માળે આ મજૂર જો કામ કરતો હોય તો તેને સેફટી બેલ્ટ કે અન્ય સેફટીના સાધનો હોવા જરૂરી છે, પણ તેને સેફટીના સાધનો નહોતા પહેર્યા, જેના જ કારણે તે નીચે પટકાયો અને ચોથા માળેથી પટકાતા આ મજૂરનું મોત નીપજ્યું છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જાવેદ જોડાઈ ગયા છે। જાવેદ, આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું ને એ સમયે આ દુર્ઘટના ઘટી છે, ત્યારે જે બિલ્ડર છે તેની સામે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે સેફટીને અંગે। જી બિલકુલ સાચી વાત છે। ચોથા માળ ઉપર કામ ચાલી રહ્યું હતું ને મજૂર ત્યારબાદ નીચે પટકાયો। નીચે જ્યાં પટકાયો ત્યાં ઈંટના ઢગલા હતા અને ત્યાં પટકાયા બાદ તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। તેને તાત્કાલિક વાપીની આટલી બધી નજીક હોસ્પિટલ હોવા છતાં તેને છેક સેલવાસ સુધી ખસેડવામાં આવ્યો હતો ને જ્યાં તેનું મોત થતાં તેના બિલ્ડરની જે કામગીરી છે તેના ઉપર અનેક શંકા ઊભી થઈ રહી છે। સેફટીને લઈને પણ અનેક સવાલ ઉઠ્યા છે। આ અગાઉ પણ આ જ બિલ્ડિંગમાં લિફ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું, તે બાબતે પણ બિલ્ડરની કામગીરી પર સવાલો ઊભા થયા હતા। ત્યારે ફરી એકવાર ચામુંડા ગ્રુપનો જે બિલ્ડર અને કોન્ટ્રાક્ટર છે તેઓ ફરી એકવાર શંકાના ઘેરામાં આવ્યા છે। આભાર તમામ વિગતો માટે।